નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રમેયની શરૂઆત કરવાની છે। સામાન્ય રીતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ટોટલ 6 પ્રમેયમાંથી જ એકાદો પ્રમેય મિત્રો પૂછાતો હોય, તો એ 6 પ્રમેય ક્રમશઃ લેવાના છે। એમાં આજે આપણે સૌથી પહેલો પ્રમેય જોવાનો છે। મિત્રો જેને આખો રસ પ્રમેય ગોખ્યો છે ને એને આજે પ્રમેય સમજવાનો છે। એક જ વખતમાં મિત્રો આખો પ્રમેય તમને આવડી જશે, એકદમ સરળ રીતે આવડી જશે। बस अहींया ध्यान आपवानुं छे। विडियो कदाच थोड़ो लांबो थाय पण मित्रों पूरेपूरो जोजो, प्रमेय एकदम सरळताथी तमने समजाई जशे। शरूआत करीए। पहेला तो आपणे प्रमेय छे 6.6 शुं कहेवा मांगे छे, केटली रीते परीक्षामां पूछाई शके त्यांथी शरूआत करीए। तो मित्रों तमने आवुं कहेवामां आवे के थेल्सनो प्रमेय लखो। मित्रों शुं कहेवामां आवे? थेल्सनो प्रमेय लखो एवुं कहेवामां आवे। अथवा बीजी रीते परीक्षामां केम पूछाय तो एम के समप्रमाणतानो मूलभूत प्रमेय लखो, का थेल्सनो प्रमेय लखो पूछे, अथवा समप्रमाणतानो मूलभूत प्रमेय लखो एवुं पूछे, अथवा बेमांथी कांई ना आपे तो सीधुं तमने विधान आपी दे। आ विधान केनुं छे? प्रमेय 6.6 नुं विधान छे। आ बेमांथी कंई ना आपे तो शुं आपे? सीधुं विधान आपे। मित्रों सीधुं परीक्षामां विधान पूछाय तो आपने खबर पड़वी जोईए के विधान कोनुं छे? 6.6 नुं छे। हवे विधान शुं कहेवा मांगे छे एनी पहेला आपणे चर्चा करी दઈએ। तो विधान एवुं कहे छे के त्रिकोणनी कोई एक बाजुने समांतर रेखा। तो मित्रों अहींया मैं एक त्रिकोण लीधो छे, एबीसी नामनो त्रिकोण। आ त्रिकोणने 3 बाजू छे। कई बाजू एबी, बीसी ने एसी, आवी 3 बाजू छे। आ 3 मांथी कोई एक बाजुने समांतर रेखा लेवामां आवे छे। तो मानो के मित्रों हूँ बीसी बाजू ने समांतर कोई रेखा लई लो। तो मानो के बीसी ने समांतर रेखा में लीधी। आ बीसी ने समांतर रेखा ने नाम आपी दो डी अने ई। धारो के आ बीसी ने समांतर रेखा छे, नाम शुं आपું છું? ડીઈ। એટલે કે बीसी ने डी समांतर छे। હવે આગળ શું કહે છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા જે છે, આ રેખા જે છે ઈ રેખા બાકીની બે બાજુને, તો બાકીની બે બાજુ એટલે કઈ બાજુ? AB અને AE। આ બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે। જો D અને B આ જુદા જુદા બે બિંદુમાં આ રેખા AB અને AC બાજુને છેદે છે। એટલે આ રેખા કેવી છે મિત્રો? તો આ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર છે અને બાકીની જે બે બાજુ છે એને બે જુદા જુદા ભિન્ન એટલે જુદા જુદા બિંદુમાં છેદે છે। રેડી? તો હવે આપણે સાબિત શું કરવાનું છે? તો આપણે સાબિત ઈ કરવાનું છે કે આ જે બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે ઈ બિંદુ પાસે રેખાખંડો કપાય છે। જો AD નામનો રેખાખંડ અને DB નામનો રેખાખંડ, AE નામનો રેખાખંડ અને EC નામનો રેખાખંડ કપાણો। પહેલા આખી બાજુ હતી પણ હવે શું થઈ ગયા? 4 ટુકડા થઈ ગયા, 4 રેખાખંડ કપાણા। તો આ તમારે બતાવવાનું એવું છે કે આ રેખાખંડના ગુણોત્તરના મૂલ્ય સમાન હોય એવું બતાવવાનું છે। એટલે કે આ બાજુ છે, આ બાજુના જે બે ટુકડા થયા, જે બે રેખાખંડ થયા એનો ગુણોત્તર અને આ બાજુના જે બે રેખાખંડ થયા એનો ગુણોત્તર, ઈ બંનેનો ગુણોત્તર કેવો છે? સમાન। ગુણોત્તર એટલે ભાગાકાર કેવો છે? સમાન છે। એટલે તમારે આવું બતાવવાનું છે કે AD ના છેદમાં DB અને આ AE ના છેદમાં EC આ જે રેખાખંડો કપાણા ને ઈ રેખાખંડોનો આ જે ભાગાકાર છે કેવો છે મિત્રો? સમાન છે। આવું આપણે સાબિત કરવું છે। રેડી? અહીંયા એવું લખ્યું છે કે બાજુઓનું માપ સમપ્રમાણમાં વિભાજન થાય। સમપ્રમાણમાં વિભાજન થાવું એટલે એનો ભાગાકાર હરખો થાવો। મિત્રો સમજો બરાબર। જે રેખાખંડો કપાય છે એનું સમપ્રમાણમાં વિભાજન થાવું એટલે શું? તો આ જે રેખાખંડો કપાણા છે એનું સમપ્રમાણમાં વિભાજન થાવું એટલે બીજું કાંઈ નહીં, ઈ જે રેખાખંડો કપાણા છે એનો ગુણોત્તર કેવો થાવો? સમાન થાવો। રેડી? એટલે આનો મતલબ આ જ થાય, બીજું કંઈ ન થાય। રેડી? ઓકે હાલો। તો વિધાન તમને બરાબર મિત્રો સમજાણું હશે। આપણે સાબિત શું કરવાનું છે? AD ના છેદમાં DB, આ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, આવું આપણે મિત્રો સાબિત કરવું છે। હવે સાબિત મિત્રો થાય કઈ રીતે એ આપણે હવે જોવાનું છે। બીજી બાબત મિત્રો, આ સાબિતી શીખતા પહેલા બે બાબત તમને મિત્રો આવડતી હોવી જોઈએ। સૌથી પહેલી બાબતની ચર્ચા કરીએ। માનો કે કોઈ બે સમાંતર રેખા હોય, આ બે સમાંતર રેખાની વચ્ચે જો એક જ પાયા પર બે ત્રિકોણ આવતા હોય, એટલે કે જોજો મિત્રો હું બે ત્રિકોણ દોરું છું અહીં। માનો કે આ પહેલો ત્રિકોણ છે ABC નામનો ત્રિકોણ, આ AB અને C નામનો ત્રિકોણ છે। આ ત્રિકોણ ABC છે, એનો પાયો AC છે ધારો કે। માનો કે બીજો ત્રિકોણ દોરું, આ બંને સમાંતર રેખાની વચ્ચે આવે એવો બીજો ત્રિકોણ દોરું। કયો ત્રિકોણ?
ए पी અને સી નામનો ત્રિકોણ। તો મિત્રો અહીંયા બે સમાંતર રેખાની વચ્ચે આવે છે અને એક જ પાયા પર આવતા હોય એવા બે ત્રિકોણ લીધા। જો બે સમાંતર રેખાની વચ્ચે આવે ને એક જ પાયા એસી પર આવે એવા બે ત્રિકોણ કયા કયા છે? એક તો એ બી સી અને બીજો ત્રિકોણ એ પી સી। આ બે ત્રિકોણ આવેલા છે। તો મિત્રો બે સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા પર જેટલા પણ ત્રિકોણ આવે તમામ ત્રિકોણના ક્ષેત્રફળ કેવો હોય મિત્રો? સમાન હોય। યાદ રાખવાનું છે। એટલે કે હું એમ કહી શકું કે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ પી સી નું ક્ષેત્રફળ બેયના ક્ષેત્રફળ કેવા હશે મિત્રો? સમાન હશે। એક જ પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવતા તમામ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય। બે ત્રિકોણ છે તો બેયના ક્ષેત્રફળ કેવા હશે મિત્રો? સમાન હશે। એ પાયો નીચે હોય તોય ભલે ને પાયો ઉપર હોય તોય ભલે। કદાચ એવું બની શકે પાયો ઉપર આવતો હોય આ રીતે। જો માનો કે બે સમાંતર રેખા છે, એક ત્રિકોણ આવો બેયનો આ રીતે, માનો કે બેયનો એ બી સી નામનો ત્રિકોણ, બીજો માનો કે આમ બેયનો એ પી સી નામનો ત્રિકોણ, આ પી નામ આપી દો। તો જો એ બી સી નામનો ત્રિકોણ અને એ પી સી નામનો ત્રિકોણ છે કે નહીં? એનો મતલબ એનો પાયો કોણ છે? આ પાયો એસી છે। બેયનો પાયો એસી છે। રેડી? બેયનો પાયો કેવો છે? એસી છે। અને બે સમાંતર રેખાની વચ્ચે આવતા બે ત્રિકોણ છે કયો? એ બી સી અને એ પી સી। માટે એમ કહેવાય બેયના ક્ષેત્રફળ કેવા હશે? સમાન। અહીંયા પાયો ઉપર છે, અહીંયા પાયો નીચે છે। પાયો ગમે ત્યાં હોય। ટૂંકમાં એટલું યાદ રહેવું જોઈએ, એક જગ્યાએથી શરૂ થવા જોઈએ ને એક જગ્યાએ પૂરા થવા જોઈએ। જો એ થી શરૂ થાય, બી એ જાય અને સી એ પૂરા થાય, એ થી શરૂ થાય, પી એ જાય ને સી એ પૂરા થાય। એક જગ્યાએ સ્ટાર્ટ થાય, એક જગ્યાએ પૂરા થાય। એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય। પહેલી બાબત યાદ રાખવાની છે। બીજી બાબત મિત્રો, ગુરુકોણ ત્રિકોણ હોય। ગુરુકોણ ત્રિકોણ હોય મિત્રો તો એનું ક્ષેત્રફળ કેમ મળે? માનો કે હું એક ત્રિકોણ લઉં છું અહીંયા, આ ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ છે। ગુરુકોણ ત્રિકોણ એટલે ખૂણો કેટલો છે? 90 કરતા મોટો છે। માનો કે આ એબીસી નામનો ગુરુકોણ ત્રિકોણ છે। રેડી? હવે આ ગુરુકોણ ત્રિકોણમાં મારે પાયો બીસી લેવો છે અને બીસી પાયા પર વેધ દોરવો છે મિત્રો। તો બીસી પાયા પર વેધ કેમ દોરાય? તો મિત્રો આમ અંદર વેધ ન દોરી શકાય। વેધનો મતલબ 90 નો ખૂણો બનવો જોઈએ। અંદર તમે દોરો, વેધ દોરવા જાઓ તો 90 નો ખૂણો બને નહીં, એટલે વેધ કહેવાય નહીં। તો યાદ રાખજો મિત્રો, આ પ્રમાણેનો જ્યારે પણ ગુરુકોણ ત્રિકોણ હોય ત્યારે આ પાયા પર વેધ દોરવો હોય તો આ પાયાને મિત્રો પાછળ લંબાવવામાં આવે। શું કરવામાં આવે? આ પાયાને પાછળ લંબાવવામાં આવે અને પછી બિંદુ એ પાસેથી અહીંયા પાછળની બાજુ અહીંયા વેધ દોરવામાં આવે। માનો કે મેં એ એમ નામનો વેધ લીધો। રેડી? એટલે યાદ રાખવાનું છે, ગુરુકોણ ત્રિકોણમાં હંમેશા વેધ ક્યાં લેવામાં આવે? પાછળ લેવામાં આવે। એટલે અહીંયા એ એમ નામનો વેધ છે અને પાયો કયો છે? બીસી છે મિત્રો। રેડી? પાયો બીસી છે અને વેધ કોણ છે? એ એમ છે। આટલો વધારાનો ભાગ મિત્રો ગણવામાં આવતો નથી। પાયો અહીંયા સીએમ પાયો ના થઈ જાય, પાયો તો બીસી જ રહીએ અને વેધ કોણ થઈ જાય? એમ। આ વધારાનો ભાગ મિત્રો ગણવામાં આવતો નથી। આ યાદ રાખવાનું છે। રેડી? પાયો બીસી અને વેધ એ એમ। એટલે ગુરુકોણ ત્રિકોણમાં વેધ ક્યાં દોરવામાં આવે છે? પાછળની બાજુ દોરવામાં આવે છે। પાયો આટલો જ રહીએ અને વેધ એમ થઈ જાય। વચ્ચેનો આ વધારાનો ભાગ જે છે બીએમ જેટલો ગણવામાં આવતો નથી। એ પાયો કહેવાય નહીં, માત્ર પાયો આટલો જ છે। રેડી? આ એક બાબત યાદ રાખવાની છે। આ બંને બાબતનો આગળ સાબિતીમાં શું કરવાનો છે આપણે મિત્રો? ઉપયોગ કરવાનો છે। કરીએ શરૂઆત મિત્રો આપણે। સૌથી પહેલા મિત્રો આપણે પક્ષ અને સાધ્ય લખવાનું હોય। પક્ષમાં શું લખવાનું હોય? જે કઈ રકમમાં આપ્યું છે એ પક્ષમાં આવે અને જે કઈ સાબિત કરવાનું છે ક્યાં આવે મિત્રો? સાધ્યમાં આવે। તો રકમમાં આપણે આપ્યું છે શું, એ બધું આપણે પક્ષમાં લખશું। તો શરૂઆત કરીએ પક્ષથી। અહીંયા આપણે એક ત્રિકોણ લેવાનો કીધો છે અને ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા છે, એ બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે। આટલું રકમે આપને આપ્યું છે કે આ કોઈ રેખા એ ત્રિકોણની એક બાજુને સમાંતર છે અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે। આવું મિત્રો રકમે આપને આપ્યું છે। એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધીનું આપણે રકમમાં આપેલું છે। આ બધું આપેલું છે અને તો તે પછી જે કહે છે એ બધું શું છે? સાબિત કરવાનું છે। એ બધું સાધ્યમાં આવશે અને અહીંથી અહીંયા સુધીનું જે છે એ બધું ક્યાં આવશે? પક્ષમાં આવશે। આમાં ઉપર નામ આપ્યા નથી, નામ આપણે આપણી જાતે લીધા છે તો અહીંયા પક્ષમાં આપણે હવે નામ સહિત લખવાનું થાય। રેડી? કેમ કે નામ હવે આપણે જાણીએ છીએ, આપણી જાતે નામ લીધા છે। તો હું લખીશ કે ત્રિકોણ એબીસીમાં, ત્રિકોણ એબીસીમાં બાજુ
BC ने बाजू BC ने समांतर रेखा बाजू BC ने समांतर रेखा ए बाकीनी बे बाजुओ AB आ AB અને આ AC AB અને AC ને અનુક્રમે AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે D અને E માં છેદે છે આટલું મિત્રો રકમ આપ્યું છે ફરીથી આ ત્રિકોણ ABC માં બાજુ BC તો આ બાજુ BC ને સમાંતર રેખા તો આ રેખા એ બાકીની બે બાજુ AB અને AC જે છે એને અનુક્રમે D અને E માં શું કરે છે છેદે છે આવું રકમે આપણે આપ્યું છે આ કીધું છે અહીંયા આપણે રેડી ખાલી આપણે નામ સહિત લખોમાં નામ નતા આપ્યા રેડી ઓકે આ પક્ષની વાત કરી હવે આવશે સાધ્યમાં શું આવે મિત્રો જે કંઈ આપણે સાબિત કરવાનું છે ને બધું સાધ્યમાં આવે તો મિત્રો સાધ્ય એટલે કે આપણે સાબિત શું કરવું છે તો એકદમ સરળ વાત છે મિત્રો આ રેખાખંડ જે કપાણા એ રેખાખંડનો ગુણોત્તર કેવો છે સમાન છે આટલું ખાલી સાબિત કરવું છે એટલે કે AD ના છેદમાં DB સાધ્યમાં શું આવશે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC શું આવશે મિત્રો AE ના છેદમાં EC આપણે આ સાબિત કરવાનું છે એટલે ક્યાં આવશે મિત્રો એ સાધ્યમાં આવશે તો પક્ષ અને સાધ્યનું કામ પૂરું હવે મિત્રો આપણે સાબિતી ઉપર આગળ વધવાનું છે તો જોઈએ મિત્રો હવે આપણે સાબિતી જોઈએ મિત્રો સાબિતીમાં ખાસ ધ્યાન રાખવાનું છે સાબિતી ખાસ અગત્યની છે આટલું તો બધાને મિત્રો આવડે રેડી ઓકે મિત્રો હવે આપણે આવું સાબિત કરવા માટે આકૃતિની અંદર અમુક બાબતો વધારાની લેવી પડતી હોય જે રકમે લેવાની કીધી ના હોય પણ આપણે એ અમુક વધારાની બાબતોનો ઉપયોગ કરીને આપણે મિત્રો આવું સાબિત કરવાનું થતું હોય તો આપણે અમુક વધારાની બાબતો એ લેસી 4 રેખાખંડ લેવાના છે વધારાના આપણે રેડી આવું સાબિત એમને નહીં થાય મિત્રો ખાલી આટલી આકૃતિમાંથી આપણે વધારાના 4 રેખાખંડ લેવાના છે કયા જોજો મિત્રો બરાબર એક BE ને જોડીશ એટલે આ BE નામનો રેખાખંડ एक आ BE नामनो रेखाखंड पछी आ CD नामनो रेखाखंड बे रेखाखंड लीधा कया लीधा एक BE नामनो रेखाखंड बीजो CD नामनो रेखाखंड आ बे रेखाखंड अने हवे बे वेध लेवाना छे मित्रों आ बे रेखाखंड लई लीधा हवे उपरनी बाजू बे वेध लेवाना छे केवा वेध तो आ AC बाजू छे AC बाजू पर आपणे बिंदु D मांथी वेध लेवानो छे तो जो बिंदु D मांथी हूँ एक वेध लઉં છું અહીંયા मानो के मैं DM नामनो वेध लीधो मित्रों आ DM हूँ छे मित्रों वेध छे वेध एटले 90 नो खूणो बनावे कोना परनो वेध छे DM आखी बाजू AC परनो वेध कोण छे DM छे ई जे प्रमाणे आखी बाजू AB परनो वेध हूँ बिंदु E मांथी लेवानो छुं तो बिंदु E मांथी हूँ शुं करूं वेध लઉં बिंदु E मांथी शुं लઉં मित्रों हूँ वेध लઉં तो मैं शुं लीधुं बिंदु E मांथी मित्रों वेध लीधो केना परनो वेध लीधो तो मैं AB परनो वेध लीधो नाम आपू छुं मित्रों अहींया N એટલે કે EN नामनो वेध થઈ ગયો મિત્રો શું થઈ ગયો EN नामनो वेध केना परनो EN नामनो वेध છે AB પરનો EN नामनो वेध અને AC પરનો DM नामनो वेध એટલે બે વેધ લીધા અને બે રેખાખંડ લીધા આ પ્રમાણે ટોટલ 4 રેખાખંડ આપણે મિત્રો લીધા રેડી ઓકે હવે સાબિતીના પહેલા મુદ્દામાં મિત્રો શું આવે તો સાબિતીના પહેલા મુદ્દામાં હંમેશા મિત્રો જે વધારાનું લીધો ને આકૃતિમાં ઈ જ હંમેશા લખવાનું આવે તો આપણે 4 રેખાખંડ વિશે પહેલા લખી નાખશું રેડી ઓકે હાલો તો સૌથી પહેલો મુદ્દો મિત્રો આવશે કે BE તથા CD દોરો BE રેખાખંડ BE રેખાખંડ ન લખો ખાલી B લખેનો મતલબ રેખાખંડ જ થાય BE તથા CD BE तथा CD अने आ DM लंब AC आ DM हूँ छे AC ने लंब DM लंब AC तथा EN लंब AB दोरो तथा EN लंब AB दोरो जो पूरू जे काई काम कर्युं लख्युं के BE दोरो पछी CD दोरो पछी DM छे ई AC ने लंब छे अने EN छे ई AB ने लंब छे एवुं दोरो तो दोर्युं आपणे
રેડી, દોર્યું છે એ લખ્યું, બીજું કંઈ છે નહીં. ઓકે, હવે મિત્રો આગળ સાબિતી કેમ આપવી એ ખૂબ અગત્યનું છે. એકદમ સરળ. તમારે જે સાબિત કરવાનું છે ને એની પાસે આવી જવાનું. તમારે જે સાબિત કરવાનું છે એની પાસે આવી જવાનું અને તમારે આ જે બાજુ છે એડી, ડીબી, એઈ, ઈસી, આ જે બાજુ ત્રિકોણમાં આવતી હોય એવા ત્રિકોણ તમારે પસંદ કરવાના. એટલે બીજા શબ્દમાં કેવું હોય તો આ એડી છે ને એડી, તો આ એડી જે ત્રિકોણની બાજુ હોય ને આમાં એવો ત્રિકોણ પસંદ કરો કે જેની એક બાજુ શું હશે? એડી હશે મિત્રો. જેની એક બાજુ એડી હશે, આ એડી છે ને અહીંયા, તો આપણે અહીંયા એવો ત્રિકોણ પસંદ કરવાનો જેની એક બાજુ એડી થતી હશે. પછી અહીંયા ડીબી છે તો આમાં તમારે એવો ત્રિકોણ પસંદ કરવાનો કે જેની એક બાજુ ડીબી થતી હશે. પછી એઈ છે તો તમારામાંથી એક એવો ત્રિકોણ પસંદ કરવાનો કે જેની એક બાજુ એઈ થતી હશે. અને પછી ઈસી છે તો તમારામાંથી એવો એક ત્રિકોણ પસંદ કરવાનો કે જેની એક બાજુ ઈસી થતી હશે. રેડી? એટલે તમારે ટોટલ 4 ત્રિકોણ પસંદ કરવાના જેમાં 4 બાજુ આવતી હોય એવા 4 ત્રિકોણ પસંદ કરવાના છે મિત્રો. રેડી? તો સૌથી પહેલા એડી જેમાં આવે છે એવો ત્રિકોણ પસંદ કરું તો મને ખબર પડે છે કે ત્રિકોણ એડીઈ, આ એડીઈ નામના ત્રિકોણની અંદર આ ઉપરનો જે ત્રિકોણ દેખાય છે એડીઈ નામનો ત્રિકોણ, એની એક બાજુ એડી છે. જો મિત્રો, રેડી? આપણે તો એડી હોય એવો ત્રિકોણ પસંદ કરવો તો થઈ ગયો પસંદ. કયો ત્રિકોણ? એડીઈ નામના ત્રિકોણની એક બાજુ શું છે? એડી છે. તો હવે તમારે ત્રિકોણ પસંદ થઈ ગયા પછી શું કરવાનું? ઈ ત્રિકોણનું મિત્રો ક્ષેત્રફળ શોધવાનું. આ બાજુ જેમાં આવતી હોય ત્રિકોણ પસંદ થઈ ગયા પછી એમાં શું કરવાનું? તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું અને એનું ક્ષેત્રફળ શોધતી વખતે આ જ બાજુ પાયો બનવો જોઈએ. આ જે બાજુ છે એ શું બનવો જોઈએ? પાયો બનવો જોઈએ. અને એ પાયા પરનો વેધ છે ને અનુલક્ષીને જે કાંઈ હોય નક્કી કરવાનું. તો એડી છે એડી, તો એડીને હું પાયો રાખું તો એડી પાયા પરનો વેધ કોણ થાય? તો એડી પાયા પરનો વેધ ઈએન થાય. તો હવે હું આ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ મેળવીશ, એમાં પાયો એડીને રાખીશ અને વેધ ઈએનને રાખીશ. પાયો એડી અને વેધ ઈએન. એટલે કે એડી જેમાં આવે છે એવો ત્રિકોણ પસંદ કરવાનો અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતી વખતે ઈ એડીને પાયા તરીકે રાખવાનું. રેડી? હાલો મેળવીએ ક્ષેત્રફળ. જો એડીઈ, ખાલી એડીઈ નો મતલબ શું થાય? એડીઈ નું ક્ષેત્રફળ. રેડી? હવે એમાં એડીઈ નું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે જાણીએ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ખરેખર તો બે પાયા અને બે વેધ છે. આ પાયો આ વેધ અને આ પાયો ને આ વેધ. પણ પસંદ કયો કરવાનો? જેમાં એડી આવે છે એ જ પાયો પસંદ કરવાનો. રેડી? તો એડી પાયો છે અને ઈ એમ શું છે? વેધ છે. તો લખું છે 1/3 ગુણ્યા એડી પાયો ગુણ્યા ઈ પાયા પરનો વેધ ઈએન. તો લખું છું અહીંયા ઈએન. ઓકે, હાલો રેડી મિત્રો. તો હવે તમે જુઓ હજી આની અંદર એડી આવે છે કે નહીં? તો હા, આ એડી જે છે એ આની અંદર આવી ગયા એટલે એનું કામ કરી દેવાનું પૂરું. રેડી? આને કહી દઉં સમીકરણ નંબર 1 અથવા આમ નામ રાખવાને ભલે રહ્યું. હવે આપણે જેમાં ડીબી આવતા હોય, જેમાં શું આવતા હોય મિત્રો? ડીબી આવતા હોય એવો ત્રિકોણ પસંદ કરવાનો. તો મને ત્રિકોણ એક દેખાય છે જેમાં ડીબી આવે છે. જો આમાં ડીબી આવે, આ ડીબી રહ્યા દેખાય છે મિત્રો, આ ડીબી છે. આ ડીબી જેમાં આવે છે એવો ત્રિકોણ કયો છે મિત્રો? તો BDE નામનો ત્રિકોણ. જો આ તમને દેખાય છે BDE નામનો આ જે ઉપરનો આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણની અંદર ડીબી મિત્રો આવે છે. તો હવે આપણે આ BDE નામના ત્રિકોણ શું મેળવશે? ક્ષેત્રફળ. એટલે કે આ ત્રિકોણ શું મેળવશે મિત્રો? આપણે ક્ષેત્રફળ મેળવશે. રેડી મિત્રો? હવે આ BDE નામના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું કેમ મળે? તો એકદમ સરળ. લખું છું અહીંયા BDE નું ક્ષેત્રફળ. શા માટે મિત્રો BDE નું ક્ષેત્રફળ મેળવું છું? આપણે નક્કી શું કર્યું હતું કે આ બાજુ જેમાં આવતી હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું. તો ડીબી કેમાં આવે? ડીબી અહીંયા આવે છે. તો ડીબી અહીંયા આવતો હોય ત્રિકોણમાં, કયા ત્રિકોણમાં આવે છે? BDE નામના ત્રિકોણમાં BD આવે છે. માટે ત્રિકોણ શું મેળવવાનું? ક્ષેત્રફળ. અને એનું ક્ષેત્રફળ મેળવતી વખતે આ ડીબી ને શું રાખવાનો? પાયો રાખવાનો. રેડી? ઓકે. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પ્રશ્ન એવો થાય મિત્રો, આ ત્રિકોણ છે ને એ ગુરુકોણ ત્રિકોણ છે. તમે આ ખૂણો જો 90 કરતા મોટો ખૂણો થાય. આ ખૂણો તમે જુઓ ને 90 કરતા કેવો થાય મિત્રો? મોટો ખૂણો થાય. માટે જો હું BD ને પાયો કહું
अथवा डीबी ने पायो कहूं तो वेध क्या दौरवो पड़े? आने पाछळ लंबावी अने वेध दौरवो पड़े। आपणे हमणां अगाऊ समजाता तो आ डीबी पायो होय तो आने हूँ पाछळ आम लंबावुं छुं अने वेध दौरवुं छुं। कयो वेध दौरवुं छुं? ईएन नामनो वेध दौर्यो। जो पाछळाने लंबावी अने ईएन नामनो हुं दौर्यो मित्रो? वेध दौर्यो। एनो मतलब डीबी पायो अने ईएन वेध छे, केम के गुरुकोण त्रिकोण छे माटे आने लंबावी अने पाछळ अहींया वेध दौरवामां आव्यो छे। तो लखुं छुं डीबी पायो अने एना परनो वेध कोण मित्रो? ईएन नामनो वेध। ओके, तो हवे तमे जोवो जेमां डीबी आव्या के ना आव्या? ओके, डीबी नो अहींया समावेश थई गयो। रेडी? तो आपणी पासे एडी ने डीबी बे आवी गया। जो एडी ने डीबी आपणी पासे बे आवी गया एटले के एडी ने डीबी जेमां आवता हता एवा त्रिकोणना हुं मेळवी लीधा मित्रो? आपणे क्षेत्रफळ मेळवी लीधा। हवे शुं काम करवानुं मित्रो? हवे जोतुं छे हुं एडी ने डीबी ना गुणोत्तरनी किंमत आपणे जोती छे। अहींया हुं जोतुं छे? एडी ने डीबी नो हुं जोतो छे? गुणोत्तर એટલે ભાગાકાર જોતો છે। तो एडी અને डीबी नो भागाकार क्यारे आवे? जो आ बंने समीकरणनो आखे आखानो भागाकार करूं तो ज एडी ना छेदमां डीबी नो भागाकार आवे। એટલે આપણે આ બંનેનો શું કરવાનો છે મિત્રો? ભાગાકાર કરવાનો છે। તો આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 1 અને આને કહી દો સમીકરણ 2। એટલે હવે સમીકરણ 1 અને 2 નો શું લેતા? તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર લેતા। 1 અને 2 નો ભાગાકાર લેતા। ओके, हाल तो बेनो भागाकार लेवानो छे। तो भागाकार मित्रों लई आपणे तो शुं थशे? अहींया जो जी आपणे जाणीए छीए डाबी बाजुनो भागाकार डाबी बाजू साथे होय, डाबी बाजुनो डाबी बाजू साथे अने जमणी बाजुनो जमणी बाजू साथे। रेडी? भागाकार लेता तो हुं आवशे? ए डी ई ना छेदमां हुं आवशे? बी डी ई। डाबी बाजू साथे बराबर जमणी बाजू साथे हुं आवशे? 1/2 गुणिया एडी गुणिया ईएन ना छेदमां 1/3 गुणिया डीबी गुणिया ईएन। कर्यो भागाकार। हवे भागाकार करो थाय शुं? आ 1/3 केन्सल थई जाय अने ईएन केन्सल थई जाय तो वधे शुं मित्रो पाछळ? तो एडीई ना छेदमां बीडीई बराबर शुं वधे? एडी ना छेदमां डीबी वधे। शुं वधे मित्रो? एडी ना छेदमां डीबी वधे मित्रो। एनो मतलब एम थयो कि एडी ना छेदमां डीबी नी किंमत मित्रो मळी गई। केटली आवी? एडी ना छेदमां डीबी नी किंमत केटली आवी? तो के आटली आवी। एनो मतलब 1 नो मूल्य मित्रो आपने मळी गयुं। आने कही दो समीकरण नंबर 3 मित्रो। एनो मतलब 1 नी किंमत आपणी पासे आवी गई। हवे आज प्रमाणे आ बंनेना गुणोत्तरनी किंमत मित्रो आपणे शोधवानी छे। रेडी? तो हवे काम शुं करशी? जेमां एई आवतो होय एवो त्रिकोण पसंद करी अने एनुं शुं मेळववानुं? क्षेत्रफळ। अने पछी जेमां ईसी आवतो होय एवो त्रिकोण पसंद करी एनुं शुं मेळववानुं? क्षेत्रफळ। अने बंनेना क्षेत्रफळनो शुं करी देवानो? भागाकार। એટલે आपने आ जे किंमत छे आपने मळी जाय। એટલે કે ए ना छेदमां एसी ની કિંમત આની જેમ જ મળી જાય। ओके, ए જેમાં આવતો એવો ત્રિકોણ પસંદ કરો। કેમ આવે એ? તો આ ए છે ઈ આ ए डी ई નામના ત્રિકોણમાં આવે। જો આ ए डी ई નામના ત્રિકોણમાં ए આવે છે તો ત્રિકોણ ए डी ई નું હું મેળવું મિત્રો? ક્ષેત્રફળ મેળવું। તો મેળવું છું મિત્રો અહીંયા જોજો બરાબર। ત્રિકોણ ए डी ई નું ક્ષેત્રફળ एडीई નું ક્ષેત્રફળ કેમ મળે મિત્રો? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। હવે નિયમ એવો છે કે એડીઈ નું ક્ષેત્રફળ મેળવવું તો પાયો કોને રાખવાનો? એઈ ને પોતાને રાખવાનો। એટલે કે એઈ પાયો રહેશે અને એના પેરનો વેધ કોણ છે? ડીએમ। તો ડીએમ વેધ રહેશે। તો એઈ પાયો અને ડીએમ વેધ। તો લખું છું 1/3 ગુણ્યા એડી પાયો ગુણ્યા ડીએમ વેધ ગુણ્યા ડીએમ શું બનશે? વેધ। ओके, तो आमां एडी आवी गया मित्रों। रेडी? ई ज प्रमाणे ईसी जेमां आवतो एनुं क्षेत्रफळ मेळवो। तो ईसी केम आवे छे मित्रों? जोવો जी तो अहींया जोवा मळे आपणे ईसी। तो आ ईसी छे ने ई सी डी ई नामना त्रिकोणमां आवे। जो सी डी ई नामना त्रिकोणमां शुं आवे छे मित्रों? ईसी आवे छे। तो આપણે હવે કેનું ક્ષેત્રફળ મેળવશી? CDE નું ક્ષેત્રફળ મેળવશી। કેમ કે એમાં ईसी આવે છે એટલા માટે। રેડી? તો CDE નું ક્ષેત્રફળ લખીએ અહીંયા। લખું છું CDE નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। મિત્રો પાયો કોને રાખવાનો? ईसी ને પોતાને પાયો રાખવાનો। તો આ CDE નામના ત્રિકોણમાં ईसी ને પાયો રાખું તો આપને ખબર પડે કે આ ત્રિકોણ બહિષ્કોણ ત્રિકોણ છે આની જેમ જ। રેડી? બહિષ્કોણનો મતલબ કે ગુરુકોણ ત્રિકોણ છે।
ત્રિકોણ કેવો છે મિત્રો? આ ગુરુકોણ ત્રિકોણ છે ને ગુરુકોણ ત્રિકોણની અંદર આ પાયો હોય તો વેધ ક્યાં દોરાય? આને પાછળ લંબાવી અને અહીંયા ડીએન નામનો વેધ છે, જો ડીએમ નામનો વેધ દેખાય મિત્રો. તો આ ઈસી પાયો છે પણ વેધ કોણ હશે? ડીએમ, કેમ કે આ ગુરુકોણ ત્રિકોણ છે માટેનો વેધ ક્યાં દોરવામાં આવે? બહાર દોરવામાં આવે. તો લખું છું ઈસી પાયો અને ડીએમ વેધ. તો લખ્યું અહીંયા ઈસી પાયો છે અને ડીએમ શું છે મિત્રો? વેધ છે. ઓકે હાલો રેડી. હવે આપણે શું જોતું છે મિત્રો? આ એડી અને ઈસી નો ભાગાકાર જોતો. જો અહીંયા જરૂર શું છે? એઈ અને ઈસી ના ભાગાકારની. તો મિત્રો હવે આની જેમ હું સમીકરણના ના નથી આપતો, સીધો અહીંયા ને અહીંયા હું લખું છું? બેયનો ભાગાકાર ડાયરેક્ટ અહીંયા કરું છું. તમારે શું કરવાનું? આને સમીકરણ 3 કહેવાનું, આને સમીકરણ 4 કહેવાનું, પછી લખવાનું સમીકરણ 3 અને 4 નો ભાગાકાર લેતા અને પછી આની જેમ મેળવવાનું. હું હવે મેળવતો નથી, સીધો શું કરું છું? અહીંયા ભાગાકાર કરું છું. તો ડાબી બાજુનો ભાગાકાર ક્યાં થાય મિત્રો? ડાબી બાજુ સાથે. અને જમણી બાજુનો ભાગાકાર ક્યાં થાય મિત્રો? જમણી બાજુ સાથે થાય. કર્યો બેનો ભાગાકાર. રેડી. હવે ભાગાકાર થઈ જાય એટલે થાય શું? 1/3 1/3 શું થઈ જાય? ઉડી જાય. આ બે વખત બરાબર છે, શું કરી નાખો મિત્રો? એક જ વખત બરાબર કરી નાખો. અહીંયા ભાગાકાર કરું છું એટલે મિત્રો આનો ભાગાકાર શું આવશે? તો આનો આપણે ભાગાકાર કરીએ તો ADE જેમ છે એમ નમ એના છેદમાં શું આવશે? CDE બરાબર 1/3 કેન્સલ થઈ જાય, DM કેન્સલ થઈ જાય, વધે શું? અહીંયા વધે AE ના છેદમાં EC મિત્રો. શું વધે? આ AE ના છેદમાં EC. તો આ AE ના છેદમાં EC ની કિંમત મિત્રો આપને મળી ગઈ. કેટલી આવી? AE ના છેદમાં EC ની કિંમત કેટલી આવી? તો કે આટલી આવી. રેડી. એનો મતલબ આપને AE ના છેદમાં EC ની કિંમત એ મળી ગઈ અને AD ના છેદમાં DB ની કિંમત એ મળી ગઈ. મિત્રો આને આપણે સમીકરણ 3 કીધા હતા, પછી તમારે આને સમીકરણ 4 કહેવાનું છે, આને 5 કહેવાનું છે અને પછી આને સમીકરણ 6 કહેવાનું છે. તમારે વ્યવસ્થિત મિત્રો લખવાનું છે. રેડી. આને લખ્યું છે એ જ પ્રમાણે આને લખવાનું છે. મેં ટૂંકમાં લખ્યું છે અહીંયા. રેડી. ઓકે હાલો. હવે મિત્રો આગળ શું કામ કરવાનું છે? આપણો ટાર્ગેટ શું છે મિત્રો? આપણો ટાર્ગેટ મિત્રો એવો છે કે આને અને આને આ બંનેને સરખા બતાવવા. એટલે કે આ બેને કેવા બતાવવા છે? સરખા. તો આને અને આને સરખા બતાવવા હોય તો મિત્રો હું આવું કહી શકું કે જો આ પદ અને જો આ પદ આ બંને સમાન થાય, જેના ઉપર રાઉન્ડ કર્યા છે મેં, આ ને આ સમાન થાય તો આના બરાબર આ છે, આના બરાબર આ છે, તો આ બંને પણ કેવા થાય? સમાન થાય. એનો મતલબ આને અને આને સમાન કરવા માટે હું આને અને આને સમાન કરીશ. જો આ રાઉન્ડ વાળા પદ બે સમાન થાય તો એમ કહી શકાય કે આ અને આ પણ કેવા થાય? સમાન થાય. શા માટે? તો આના બરાબર આ છે, આના બરાબર આ છે. જો આ અને આ બે સમાન તો આ અને આ બે પણ સમાન મિત્રો. તો હવે આપણું ટાર્ગેટ શું છે? તો આને અને આને આપણે શું કરવા છે? સમાન કરવા છે. તો મિત્રો અંશ તો સમાન છે. જો ADE ને ADE અંશ તો સમાન છે, માત્ર છેદ સમાન થઈ જાય એટલે રાઉન્ડ વાળા પદ બે કેવા થઈ જાય? સમાન થઈ જાય. અંશ સમાન જ છે. ADE બે જગ્યાએ અંશમાં આવે છે, ખાલી છેદ સમાન કરવો છે. અહીંયા છેદમાં શું છે? અહીંયા છેદમાં છે BDE અને અહીંયા છેદમાં શું છે? CDE. એટલે બીજા શબ્દમાં કેવું હોય તો આ BDE અને CDE ને કેવો બતાવવા છે? સમાન બતાવવા છે. જો BDE અને CDE છેદ સમાન થઈ જાય તો અંશ તો સમાન છે જ, એટલે ઓટોમેટિક આખે આખા કેવા થઈ જાય? રાઉન્ડ વાળા પદ સમાન થઈ જાય. એ સમાન થઈ જાય તો આ બે પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો પ્રશ્ન એવો છે આ બે છેદને મારે આ સમાન કેમ કરવા બેયને? એવો પ્રશ્ન છે. તો એકદમ સરળ મિત્રો, સમાન જ છે. બેયના ક્ષેત્રફળ કેવા છે? સમાન જ છે. કેમ સમાન છે? તો આકૃતિમાં તમે જો આ બંને ત્રિકોણ જે છે ને એ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. કઈ સમાંતર રેખા? આ BC અને DE આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે અને એક જ પાયા પર આવેલા છે. જો હું તમને બતાવું BDE તો જુઓ અહીંયા આ B, આ D અને આ E દેખાય તમને? આ BDE તમને દેખાય છે મિત્રો અહીંયા. રેડી. અને બીજો કયો ત્રિકોણ છે BDE સિવાયનો? કયો ત્રિકોણ? CDE. તો આ CDE, આ BDE અને આ CDE. તમને આ ત્રિકોણ બરાબર મિત્રો દેખાતા હશે. BDE નામનો ત્રિકોણ, આ BDE નામનો ત્રિકોણ અને CDE નામનો ત્રિકોણ, બેયનો પાયો કોણ છે? એક જ છે. કોણ? તો કે D. જો DBE એટલે D થી શરૂ થાય અને E પૂરો થઈ જાય. આ ત્રિકોણમાં પણ એવું D થી શરૂ થાય, DCE શું થઈ જાય? પૂરો થઈ જાય. એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ એક જ પાયા DE પર આવેલા છે અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. જો આ બંને ત્રિકોણ, એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ દેખાતો હશે તમને.
બે સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા ડી પર આવેલા હોવાથી બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સમાન. થઈ ગયું સાબિત. આ બે છેદ સમાન સાબિત થઈ ગયા. અંશ તો સમાન હતા જ, માટે એમ કહેવાય આખે આખા બે કેવા છે? સમાન. આ બે સમાન છે માટે આ બંને પણ કેવા છે? સમાન છે. પણ લખવું પડે. શું લખીશું? કે ત્રિકોણ BDE અને CDE એ બે સમાંતર રેખા કઈ બે સમાંતર રેખા? BC અને DE. BC અને DE ની વચ્ચે અને એક જ પાયા DE પર છે. માટે એમ કહેવાય બેયના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. આ નિયમ છે. BDE નું ક્ષેત્રફળ અને CDE નું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. આને કીધું સમીકરણ 7. તો હવે હું ત્રણેય સમીકરણને ભેગા કરું. સમીકરણ 3, 6 અને 7 ત્રણેય સમીકરણને ભેગા કરું તો શું થાય? તો આ બે સમાન છે, એટલે કે આ બે સમાન છે એનો મતલબ શું થયો? કે છેદ એ સમાન છે અને અંશ તો કેવો છે? સમાન છે. તો છેદ અને અંશ બે સમાન હોય તો આ બંને કેવા થાય? સરખા થાય છે. અને આ બંને સરખા થાય તો હું લખી શકું કે આ ને આ બે કેવા થાય? સરખા થાય. રેડી? એટલે પેલા છેદ સમાન બતાવ્યો એટલે અંશ તો સમાન હતો, અંશ સમાન હતો, છેદ સમાન બતાવ્યો એટલે આખે આખા મૂલ્ય બેયના કેવા થયા? રાઉન્ડ વાળાના સમાન. અને બે રાઉન્ડ વાળા સમાન થઈ ગયા તો સામે વાળા પણ કેવા થઈ ગયા? બે સમાન થઈ ગયા. એટલે ડાયરેક્ટ લખું છું કે સમીકરણ 3, 6 અને 7 પરથી ત્રણેયને ભેગા કરું, કમ્બાઈન કરું તો ડાયરેક્ટ હું એમ લખી શકું કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું હું ડાયરેક્ટ લખી શકું. જે આપણે મિત્રો સાબિત કરવાનું હતું એવું ડાયરેક્ટ લખી શકાય. શા માટે મિત્રો? સમજાઈ ગયું છે તમને? આ બે સમાન છે એટલે કે આ બે છેદ સમાન છે, અંશ તો પહેલેથી સમાન છે. રેડી? કેમ કે હરખા જ છે. એટલે એનો મતલબ આખા રાઉન્ડ બે કેવા થયા? સરખા. આખા રાઉન્ડ સરખા હોય તો એના સામેવાળા બે કેવા હોય? સરખા. તો સીધા આપણે સામેવાળાને કેવા બતાવ્યા મિત્રો? સરખા. તો મિત્રો આશા રાખું છું પ્રમેય તમને બરાબર સમજાઈ ગયો હશે. આના પછીનો હવે આપણે થેલ્સનો પ્રતિપ્રમેય મિત્રો આવતા લેક્ચરમાં જોવાનો છે. આભાર મિત્રો.